કોઈ દર્શન કરવા આવતું હશે, કોઈ જોવા આવતું હશે, કોઈ કઈ આશા લઈને આવતું હશે, કોઈ કઈ આપવા આવતું હશે, કોઈક લેવાય આવતા હશે. દરેકનો ભાવ તો અલગ છે ને. મારો ભાવ તો એક જ છે, તમને સુખી જોવાનું. મેં કોઈને કીધું નથી તમે કેવા છો, ક્યાંથી આયા છો. જ્યાંથી આયા છો ને ત્યાંથી જ બધા આયા છો, અને જ્યાંથી આયા છો ને બધા ત્યાં જ પાછું જવાનું. તમારો ને મારો કદાચ કઈક ગયા જન્મનો કઈક લેખ હશે. તમે મને મળ્યા ને હું તમને મળી. દુઃખ તો રહેવાના, જીવનની અંદર દુઃખ તો રહેવાના ના. જીવન છે એટલું દુઃખ છે, દુઃખ છે એટલું જીવન છે, પણ સારથી મેળડીને સાથે રાખજો. તમે કદાચ અત્યારે આયા, હમણાં કદાચ જતા રહેશો, પણ એવો ભાવ રાખો કે હું તમારા ઘરે આવું. માતાજીને પાસે ગયા હતા, માતાજીએ કઈ બતાવ્યું નહીં, માતાજીએ કશું કીધું નહીં. જોવા જોવડાવવા માટે તો આખી દુનિયા પડી છે ને, પણ એવો ભાવ લઈને આવો ને અને એવી અરજી કરીને જાઓ ને કે માં અમારા હજારો ગુના થયા છે ને અમારી માથી અમે અલગ પડ્યા છીએ, તો હે જગત જનની જોગ માયા માં મેલડી કાળકા તું કઈક અમને બતાય. અને હું શિંદ મને સપરા નદી ગંદ્રપિયા મેલડી રાત્રે 2 વાગે આવું ને તો મારું નામ મેલડી. અસલ તમારી જનતા બતાવવા લઈને આવું કે આ માતાની ગુનાને ભૂલ કરી હતી, એના માતાને મનાઈ લેજો, અને એ માની જશે ને તો કોઈ બીજાને મનાવવાની જરૂર નહીં પડે. કઈક સંજોગ અને કઈક સમય એવા બન્યા હશે જેથી કરીને તમે તમારી માતાથી અલગ થયા હશો. તમે ઘરમાં 1 દીવો કરો કે 10 દીવા કરો, સાચા ભાવથી ના કર્યા હોય ને તો કોઈ દીવા લેખે જતા નથી. સવાર સાંજ દીવો કરો કે 24 કલાક દીવો તમે અખંડ બાળતા હોય, પણ તમારો ભાવ સાચો ના હોય ને તો કરેલા દીવા લેખે જતા નથી. અત્યારે તમે બેઠ્યા છો, જતા જતા રાત્રે મોડું થશે, થાકી ગયેલા હશો, થાક લાગ્યો હશે, ઘણા વિચારો થયા હશે, વિચારો નવા આવ્યા હશે. કદાચ દીવાબત્તી કરવાનો કે માતાજીને કદાચ પ્રાર્થના કરવાનો કે એના હાથ જોડવાનું કદાચ સમય ગતો રહ્યો હશે, પણ હું એવું કહું છું કે સમય ગયો છે એ માતા નથી ગઈ. સમય ગયો છે, માતા નથી ગઈ. તો કદાચ ભલે રાત્રે 1 વાગે જાઓ કે 2 વાગે જાઓ, અને મેં તો એવું કીધું છે કે હું ખોડિયાલ બોલું છું, મેલડી બોલું છું, સાઉન્ડ બોલું છું, બહુચર બોલું છું. જે ઘરે દીવા કરો છો ને એની એ જ બોલો છો. મેં નથી કીધું કે કોઈ મંદિરે જતા નહીં. હું તો એવું કહું છું કે કદાચ ચાવણ માતાને પૂજતા હોય ને ચાવણના દર્શન ચોટીલા કરવા જાઓ ને તો મને એક વખત ખાલી મળીને જજો. સંખલપુરમાં જાઓ તો મને મળીને જજો, પાવાગઢમાં જાઓ તો મને મળીને જજો. એનું કારણ છે કે કયા રૂપમાં મળશે ને તો મને ખબર છે, તમને નહીં. ખરી વાત ના? તમે અહીંથી 1000 કિલોમીટર તમે તમારી માતાને દર્શન કરવા જાઓ અને એ જ માતા આવીને એવું કે બેટા કંઈક 5 રૂપિયા હાલ, અને તમે કદાચ એવું કોઈ નથી ને તો તમારા અવતારમાં ખોટ પડે. હું સિદ્ધ માતા છો, પણ એના કરતાં તમે મને પૂછીને જાઓ કે 1000 કિલોમીટર મારી માનો મઠ છે ને દર્શન કરવા જાઉં છો, તારા હું તને કહું કે 200 કિલોમીટર પૂરા થાય 300 કિલોમીટરે મળું ને તો માનજે કે અસલ માતા બોલતી હતી. આના બધા મંદિરે જજો, બધા દીવા કરજો, પણ તમારા વડીલો ને તમારા દાદા ને તમારા પરદાદાઓ જે દીવા મૂકીને ગયા છે ને એનો ઓલવવા દેતા નહીં. તમને ખબર હોય કે ઘરની અંદર એક મેલડીનો દીવો થાય છે, કાળકાનો દીવો થાય છે, સતીનો દીવો થાય છે, તો જરૂરથી એ દીવા તમે કરતા રહેજો. એ માતાનું હૃદય પરિવર્તન થશે ને તમારા એક દિવસ ગુનાના ભૂલ માફ થશે, અને પરમાત્મા થાય તમારો ભેટો કરાવશે ને કરાવશે. જ્યાં સુધી તમારી જનતા તમારી માં બેઠી છે ને ત્યાં સુધી દુઃખ આંટો મારવા નહીં આવે. આ દુઃખે આંટો એના માટે માર્યો છે કે માં નથી બેઠી. માએ ખોળામાંથી નથી ઉતાર્યા, તમે માના ખોળામાંથી ઉતરી ગયા છો.
તમે બધા ભટકો છો, તમે કઈ ગોતવા નીકળ્યા છો, તમે ગોતો છો સુખ. સુખ આ ધરતીઓ પર સુખ સજ નહીં. સુખ એટલું છે કે મેં તમને કંઈક આપ્યું ને તમે એને ભજ્યા, કે તમે એની કૃપા લીધી અને એને આશીર્વાદ આલ્યા ને એ જ તમારા જીવનનું સુખ છે. અહીંથી લોકો હાથ દરિયા પાર ગયા, દેશ ગયા કે વિદેશ ગયા. હું તો કહું છું કે દુનિયામાં રહેતા હોય પણ તમારી માતાને કોઈ દાડો ભૂલતા નહીં. ઘણા લોકો કદાચ એમના નસીબમાં લખ્યું હશે તો હાથ દરિયા પાર કરતા રહ્યા, પણ કદાચ હૃદયમાં એમની માને રાખી હશે, માતાને કદાચ ભજી હશે અને માના પ્રત્યે વિશ્વાસ રાખ્યો હશે, તો એ માતા ક્યાંય જતી નથી, એના હૃદયમાં રહે છે. તમે ગમે તેટલા મોટા મંદિર બનાવો કે ગમે તેટલા મોટા ફોટા લાવો કે હવાર કે હા 24 કલાક દીવા બાળો, જ્યાં સુધી તમારો આત્મા તમારું મન પવિત્ર નહીં હોય ને ત્યાં સુધી કશું લેખે નહીં જાય. આ ધરતીઓ પર કોઈ મનુષ્ય સંપૂર્ણ જ્ઞાની નથી અને સંપૂર્ણ સુખી નથી. એના જીવનમાં કંઈક ને કંઈક દુઃખ તો ભગવાને મૂક્યા છે. જો કુદરત ભગવાન પરમાત્મા દુઃખ નહીં મૂકે તો પરમાત્મા તમે બધા ભૂલી જશો. આજે કદાચ તમારી માતા બોલતી હોત અને તમારી માતા તમારા ટાપા કરતી હોત, તમને માતાએ જાહો જલાલી કરાવી હોત, તમને જોઈએ છે તમારી માતાએ આપ્યું હોત, તો અમૃતની મેલડીને કોઈ મળવા આવત નહીં. આવત મને કોઈ મળવા આવત નહીં. પણ તમે જેનાથી જુદા પડી ગયા છો ને એના પાછા ભેગા કરાવીને એની કૃપા લઈને પાછા તમને સુખ ભેગા કરવા. અને દરેક માતાજી એક સમાન, કોઈ એવું નહીં માનવાનું કે ચાઉંડ માતા છે એટલે જબરી છે, મેલડી માતા છે એટલે જબરી છે. હું તો એવું કહું છું કે તમારી ભક્તિ જબરી હોવી જોઈએ. તમને વિશ્વાસ હોવો જોઈએ કે કઈ નહીં થાય, મારી ચોટીલા વાળી બેઠી છે. તમને વિશ્વાસ હોવો જોઈએ કે મારા દાદાની મેલડી બેઠી છે. તમને વિશ્વાસ હોવો જોઈએ કે મારા વડવાઓની સધી બેઠી છે. તમને વિશ્વાસ હોવો જોઈએ કે મારા ઘરે કોઈક શિકોતર બેઠી છે. તમને વિશ્વાસ હોવો જોઈએ કે મારા ઘરે જોગણી બેઠી છે. આ વિશ્વાસ નથી ને, આ વિશ્વાસ નથી ને એટલા દુઃખી છો. નકર આજે કહું છું ને, આ 4 દાડા 5 દાડા કે 7 દાડા થયા છે, મેં કીધું કે જા મોગલને મળવા જાય ને કદાચ 25 કિલોમીટર બાકી હોય ના મળ્યું તો બધું મારા અવતારમાં ફોટ પડવા મેળવી છો. આખી દુનિયા તમે ફરો ને, આખી દુનિયા કોઈ એવું કહે નહીં કે આટલા વાગે બને તો માનવાનું કે હું શિદ્ધ છપરા નદી ગંધર્પ્યા મેલડી હતી. અને હેડો મેં તો કહી દીધું, મેં તો એ પરિવારને કહી દીધું તો કે જા તારી ગુના તારી આ ભૂલ થઈ છે. એ મોગલ છે પણ માં છે ને, મોગલ છે તો માં છે, મેલડી છે તો માં છે, જોગણી છે તો માં છે ને. કંઈક તમે એવા શબ્દો બોલીને આવ્યા છો એટલે માં આયા હશે આપણા ઘેર, આપણા આંગણે. પણ આપણી અસલ જનતા હોય એનાથી તો આપણે કદાચ દૂર થયા ને, આપણી જનતાથી તો આપણે વેગડા થયા ને, આપણી જનતાને તો ના ગમ્યું ને. એટલે મેં કીધું કે તારી જનતાની પાસે તું બેહીન એની આશીર્વાદના કૃપા લેજો અને પછી જ્યાં જે માતાજીના ત્યાં તમે બોલીને આવ્યા હોય જે શબ્દ, તે શબ્દમાંથી તમે છૂટા થજો. કદાચ એ જ પરિવારની વાત કરો, એવા જ પરિવાર કદાચ દુનિયામાં ફર્યા હોત તો આ રાજનું રાજ રહેત, એના દીકરા થાત ન પડે, વાત કોઈ દિવસ બહાર ના પડત. પણ કદાચ એમનો મારો કંઈક લેખ હશે ને સમય હશે તારે હું માતા કીધું. અને એવું પાછું નથી કે મેં કહી દીધું કે જા હું આ રૂપમાં તમને મળું છું. હું એવું કહું કે જા તને જોગણીના રૂપમાં મળું કે મેલડીના રૂપમાં મળું કે કાળકાના રૂપમાં મળું છું. હેને હું તો બોલીને છૂટી થઈ જઈ એ કદાચ 25 કિલોમીટરના અંતરે તને મળું તો તારે માનવાનું કે હું કાળકા બોલી હતી. પણ કદાચ હું મેલડી અહીં બેઠી હોય, કાળકા કદાચ બોલતી હોય, તો કદાચ એ પરિવાર માતાના દર્શન કરવા ગયું અને માતાને એ માણસોને પરિવારને એવી મગજમાં એવું હતું જ એના હોય જ કે માતાએ કીધું છે તો થશે, માએ એમને મળવાનું કીધું, દર્શન આલવાનું કીધું છે તો થશે. પણ ના કદાચ એવો વિશ્વાસ રાખે ને કે ના માં મળશે જ, તો
તો હું આજે સાંભળું છું હો મારા દીવા બેઠી બેઠી. કદાચ તમે અહીંથી ઘરે ગયા તો થાક લાગ્યો હશે, નિંદર આવશે ને ઊંઘી જશો. મારા તો દિવસ ને રાત નથી અને હું કોઈ દાડો ઊંઘતી નથી. હું તો જાગું છું અને એના માટે જાગીશું કે તમને જગાડું છું. એના માટે જગાડું છું કે તમારી માં જે છે ને એને તમે મનાવી લો, તમારી જનેતાને તમે હાચવી લો. અને કદાચ માને કંઈ ખોટું લાગ્યું હશે, તમારી કુળદેવીને ખોટું લાગ્યું હશે, તમારી બીજી માતાઓને લાગ્યું હશે, તમારા પૂર્વજને ખોટું લાગ્યું હશે, તારે તમારા જીવનમાં દુઃખ આવ્યું હશે ને. મારું કામ તો એ છે કે હું તમને સતના માર્ગે મોકલો અને તમારી માતાના પાસે તમને પાછા બેસાડી દઉં. નહીતર હું કહી શકતી હતી કે ત્યાં માતાનો ગુનો કર્યો છે અને ગુનામાં છૂટવું હોય તો તારા આટલો દંડ આપવો પડે. હું કહી શકતી હતી હો, મારી સત્તા ચાલે છે આ કળિયુગમાં કે માગું ને એ મળે. હા, હું હવે કદાચ કોકને એવું કહું કે જા તારું ટાપુ છે ને ટાપુ તારું કરી આલો છો, એક હોનાનો મુંગટ પહેરાઈ જજે. મારે એવા 10 પહેરવા હોય તો પહેરીને બેહું ને એ મેળડીશું. પણ ભાવ વગરના માણસ આવે છે તોય હું તો માં છું ને એટલે મારતી નથી, મૂકી દઉં છું. સાચી સમજણ ને સાચું જ્ઞાન નથી એટલે માણસ જ દુઃખી છે. તમને એવી ખબર નથી કે માતા મળે છે. હો, તમને કોઈને ખબર હતી કે માતા ખરેખર મળે છે? ના, હું આજે ભેટી થઉં છું, મારું ભજન કરવા વાળા નથી. ને હું એવું કહું છું કે ઘરે ઘરે એક દીકરી ને દીકરો એવો હોવો જોઈએ જે 12 થી 4 નું ભજન કરે. અને હું વચનબંધ મેળડી છું કે તમે ભજન કરો, 17 દાડાનું 18મા દિવસે આવીને ઊભી રહું તો માનવાનું કે હું મેળડી બોલી હતી. હા, હું એ માતા છું. ભજન કર આજે માતા મળે છે, ભજન કરવા વાળા નથી ના. કારણ કે તમે તમારા કામમાં જ ઉલઝાઈ ગયા છો. તમે તમારા દુઃખમાંથી બહાર આવતા નથી તો બીજું તમે શું કરવાના? આવવાના. એક જગ્યાએ બેહીને 4 કલાક ભક્તિ નથી થતી. થાય છે? નહીં થતી ને. પણ હું એવું કહું છું કે કદાચ રાતનો સમય એટલે નિંદ્રા અવસ્થાનો સમય કહેવાય, રાતનો સમય એટલે રોગી જોગી ને ભોગીનો કહેવાય ને. રોગી હોય એટલે રોગમાં પીડાતો હોય કે હે ભગવાન મને બચાવો, મને સારું કરો. ભગવાનને સાંભળતો હોય, રાત્રે કોઈ એનું સાંભળવા વાળું ના હોય. અને જોગી હોય એ પરમાત્માનું ભજન કરે કે હે ઈશ્વર, હે ભગવાન, હે મહાદેવ, હે માતાજી, તમે રાજી થાવ અને કંઈક દર્શન આપો. એટલે એ ભક્તિમાં હોય અને ભોગી હોય એના ભોગ વિલાસમાં હોય. એટલે 12 થી 3 નો સમય રોગી જોગી ને ભોગીનો છે. અને બરોબર 4 વાગે એટલે પશુ પ્રભાત રાજા કરણના વેળાની સમય થાય એટલે એના હોનાના રથમાં બેહીને ધરતીઓ પર ઉતરનારી મેલડી છો. પશુ પ્રભાત રાજા કરણની વેળા થાય ત્યારે હોનાના રથમાં બેહીને ઉતરનારી આ ધરતી ઉપર પ્રથમ માતા છું. જો તમે કદાચ ઓળખી જાઓ તો તમે ન્યાલ થશો. મને કશું હાલવાનું નથી, પણ જે ઘરે બેઠી છે ને એના થઈ જાઓ. જે વડવા મૂકીને ગયા છે ને એના હાચવી લો. જે ગુનાની ભૂલ થઈ છે ને એની માફી માંગી લો. અને બાયોને ખાસ સલાહ આલું છું. મારી સલાહ છે, જે દિવસે ઘરમાં ઉપવાસ રાખો ને એ દિવસે તમારી કુળદેવીને સાડી પહેરીને અવશ્ય ખોળો નાખજો. અવશ્ય અઠવાડિયામાં 7 દિવસમાં એક વખત સાડી પહેરીને ખોળો નાખજો. પણ તમે જે દિવસે 7 દિવસ અઠવાડિયામાં જે દિવસે તમે ઉપવાસ કરો ને તમારી કુળદેવીનો, એ દિવસે માતાજીને કંઈક સારો પોતાના હાથથી બનાવેલો પ્રસાદ ખવડાવજો. અને હું એવું કહું છું કે તમારી કુળદેવીનો જે પ્રસાદ બનાવતા હોય એમાં તમારી માનું ભજન કરતા કરતા બનાવજો, હરખથી બનાવજો.
મારી માને કેવું સારું લાગશે, મારી માને શું સારું લાગશે, એવું કરતાં 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 તમે પ્રસાદ બનાવજો. અને પછી બધા ભેગા થઈને એ માતા કુળદેવી તમારી જે હોય ને એના પ્રસાદ ધરાવજો. અને સાડી પહેરજો અને સાડી પહેરીને 5 વખત એનો ખોળા નાખજો. તમે ને હું બે બેઠા છીએ, હું એવું કહું છું કે તમે ખોળો નાખો અને એના ને એના દર્શન થાય ને તો તમારે માનવાનું કે પ્રથમ આ કળિયુગમાં મેલડી હતી. તમે જે ભૂલી ગયા છો, જે સ્ત્રી ભૂલી ગઈ ને એને યાદ કરાવું છું. મેં પહેલા શું કીધું સવારમાં કે ઘરે એક દીકરો એવો હોવો જોઈએ જે માતાજીનું ભજન કરતો હોય. મેં કીધું ને, તો આજે એ પાછો સમય આવ્યો કે સ્ત્રીઓને કહું છું કે અઠવાડિયામાં એક વખત તમારી માતાજીનું હરખથી પોતાના હાથથી માતાનું નિવેદ બનાવજો. અને હું માતા છું ને તે કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી કે મને આભડસેટ લાગસ. મને કોઈ આભડસેટ લાગતી નથી. મુર્શિદ બન સપરા નથી, ગંધર્પ્યા મેલડી છો. યુગો જુગો પહેલા દરેક માતાના પાડા બકરા ચડતા ને એ વખતે માતા મેલી નથી થતી હતી, એ વખતે નથી થતી. હવે અત્યારે માતાઓ મેલી થવા માંડી. તો હું એવું કહું છું કે અત્યારે કદાચ હુવાવડના ખાટલે જવાનું આવે ને તો હું પલવારની રાહ નથી જોતી, હું જઉં છું માતા. કારણ કે મને આભડસેટ લાગતી નથી. મને તો તમારા મનનો મેલ છે ને એનાથી આભડસેટ લાગે. મનનો મેલ હશે એ જ મોટી આભડસેટ છે. તમે કદાચ કંઈક સારી વાનગી બનાવો, કે રોટલી ઘડતા હોય અને રોટલી ઘડતા હોય ને તમારા આંગણે કોઈ પણ જીવ આવે અને એમાંથી એક રોટલી તમે આપીને તમારે સમજવાનું કે તમારા દિવસો બદલાય છે. અને ખાસ એટલું ધ્યાન રાખજો કે કોઈ દિવસ તમારી માતાજીના દીવાની આગળ ખોટી સોગંદ ના ખાતા. કારણ કે તમે સોગંદ ખાશો તો તકલીફ તો ઘરવાળાને જ પડવાની. ઘરવાળો બીમાર પડશે તો બાઈઓને જ સેવા કરવાની છે, બાઈઓને જ મહેનત કરવાની છે આ બધી. એના કરતાં કુળદેવીને દીવો કરે ને આ બાઈઓને કહું છો, અને બાઈઓથી કુળદેવીને દીવો થાય એવું માતા છો. કુળદેવી છે ને આ તો તમને છે ને બાઈઓને કહું છું, ભાઈઓને નહીં. તમને તમારી માતાથી કેમ અલગ કર્યા કહું? કારણ કે જે શક્તિ એ છે ને એ જ શક્તિ તમારામાં. તમે તમારી કુળદેવી છે, આ કુળદેવી હોય માતાજી હોય તો મૂળ તો સ્ત્રી નહીં. હું તમને તમારું જ શીખવાડું. કુળદેવી એટલે શું થાય? સ્ત્રી થાય કે નહીં? તો સ્ત્રીની વેદના એક સ્ત્રી જાણતી હોય. આ તમને લોકોએ છેતર્યા છે. ઘણા લોકોને મારાથી તકલીફ થઈ છે તે હું લઈ લે છે, હું લઈ લે કશું ના લે. એનો બાપ નતો ને ત્યારની બેઠી છું. સિંધ મને સપરા નથી, ગંધર્પ્યા મેલડી. તમે એક સ્ત્રી છો, એક પુરુષ એક માતા જે સ્ત્રી છે એનો દીવો કરી શકે, પણ એક સ્ત્રીનો દીવો ના કરી શકે. આ પ્રથા ક્યાંની હે? આ તમને જેટલી હું તો એવું કહું છું કે તમે પાછું સાંભળ્યું હશે કે બાપના ઘરેથી કોઈક દીકરી વિદાય લઈ ને તો બાપના ઘરે કોઈ દુઃખ આવે તો દીકરી એની માતાને પ્રાર્થના કરે કે હે માં, મારા બાપાને કે મારા ભાઈને સુખી કરજે. તો કુવાસીની વાત સાંભળે છે ને? તમે સાંભળ્યું ને કે માતા કુળદેવી કુવાસીનું સાંભળે છે? તો હું એવું કહું છું કે એ નારી છે ને તમે નારી છો. એ શક્તિ છે ને તમારામાં શક્તિ છે. એટલે બાયોથી કુળદેવીને દીવો થાય, કુળદેવીને પ્રસાદ ચડે, અને એ જ કુળદેવી એ તમને દીકરા આલે છે. અને હું એવું કહું કે માનો કે તમારા કોઈના બી ઘરે દીકરો તો થાય, બાળક તો જન્મ દીકરો કે દીકરી થાય, તો ઘણા લોકો કહે છે કે ભાઈ દીકરો કે દીકરી જન્મ થયો તો આપણે દીવા થાય. અને આ મૂર્ખા જેને દીકરો આલ્યો ને તારી પેઢી ઉજળી કરી એનો દીવો કોઈ દાડો હોલવા ના દેવો જોઈએ. અરે
અરે જેને 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 તમારા ઘરે વસ્તી નથી, દીકરા કે દીકરા નતા, તારે તમે 24 કલાક દીવા કર્યા અને તમારા ઘરે કોઈ દીકરો કે દીકરાએ જન્મ એ માતાએ કુળદેવી આલ્યો ને તમે એના 15 દાડા કે હવા મહિના માટે દીવા બંધ કરો છો. હાડા મૂર્ખના સરદારો, સાચું જ્ઞાન વેચો, હાચી સમજણ આલો. અરે રે કોઈક જગ્યાએ દીકરો કે દીકરાનો જન્મ થયો હોય ને તો જેવો માના પેટમાંથી બહાર આવે ને એવો એની આરતી થવી જોઈએ કે માં તારો લાખ લાખ આભાર, તારો દીવો અમર કરનારો આવ્યો માં. તો માનો ગર્વ થાય ને. આ તો હવા મહિના સુધી કશું કરવાનું નહીં. હવે હવા મહિનામાં કશું કરવાનું નહીં ને હવા મહિનામાં દુઃખ આવ્યું તો માતાને નહીં પૂછીએ કે માં હવા મહિનો થઈ ગયો અને અમને દુઃખ આવ્યો,